ધબકતી અને ચમકતી સરકારી સુરત જોવા દે, મને સત્તાના નશામાં ચૂર બાબુઓએ કરેલો ખેલ જોવા દે। સંગે મરબરની વાતો કરી હતી એમણે તો, પણ એક જ વરસાદે બરબાદ રસ્તો જોવા દે। આજે આ શહેર બહશહેર આવી જ હાલત છે। ઠોકરો વાગે છે, હાથ પગ ભાંગે છે અને તંત્ર દૂર ઊભું તમાશા જોયા રાખે છે ને ગજબ। નમસ્કાર, આજના એજન્ડા સાથે હું હિના રાજકોર। આજે મારે સૌથી પહેલા તમને એ અલગ અલગ તસવીર બતાવી છે જે વિકસિત થતા ગુજરાતની ચાડી ખાય છે। આ સુરત હોય કે જૂનાગઢ હોય, રાજકોટ હોય, તમામ જે દ્રશ્યો બદલાય છે, પરંતુ પીડા એક જેવી જ છે। ક્યાંક ખુલ્લી ગટરમાં માણસ ખાબકે છે, ક્યાંક રસ્તાના ખાડામાં બાઇક સવાર પટકાય છે, ક્યાંક સ્કૂલ વાન ભૂવામાં ફસાય છે, તો ક્યાંક વરસાદના 2-4 ઇંચ પાણી આખા શહેરની વ્યવસ્થાની પોલ ખોલી નાખે છે। આ એક શહેરની વાત નથી, ગીર સોમનાથથી લઈને વડોદરા, જૂનાગઢથી લઈ સુરત સુધી દરેક જગ્યાએ સવાલ એ જ છે, કરોડો રૂપિયાના વિકાસના દાવા વચ્ચે લોકોને સુરક્ષિત રસ્તા કેમ નથી મળતા? દર વર્ષે વરસાદ આવે, દર વર્ષે અકસ્માત થાય, દર વર્ષે જવાબદારીના દાવા થાય, છતાં પરિસ્થિતિ કેમ નથી બદલાતી? આખરે તંત્રની જવાબદારી ક્યાં શરૂ થાય છે અને ક્યાં પૂરી થાય છે? મેયર, કમિશનર અને જવાબદાર અધિકારીઓ પાસે શું આ સવાલનો જવાબ છે? કે પછી ફરી એકવાર વરસાદ જશે, મુદ્દો ભૂલાઈ જશે અને આવતા વર્ષે ફરી એની એ જ દ્રશ્યો ને એની એ જ સમસ્યા? જુઓ આ એક તસવીર જે વિકસિત ગુજરાતના દાવા કરવામાં આવી રહી છે, એ દાવાના ચાડી ખાઈ રહી છે। તો હવે બીજી એક તસવીર પણ બતાવી છે। આ તો આજના દિવસના દ્રશ્યો છે કે જે 24 કલાકમાં જે સામે આવ્યા। હજુ તો ચોમાસું બાકી છે અને હજુ તો વરસાદ આવવાનો બાકી છે, ત્યારે તો આ દ્રશ્યો જોઈને તમને થતું હશે કે હવે હાલ કેવા થશે। હવે આ બીજી વિન્ડોમાં, કારણ કે એક વિન્ડોમાં આ દ્રશ્યો સમાય એમ નથી, આ એક વિન્ડોમાં વિકાસની વરવી વાસ્તવિકતા સમાય એમ નથી। તમે જોયું કેવી રીતે તંત્રની બેદરકારીને કારણે લોકો અકસ્માતનો ભોગ બન્યા, પરંતુ વાત માત્ર અકસ્માતની નથી। હવે જુઓ, જ્યાં સામાન્ય વરસાદે જ વિકાસના તમામ દાવાઓને ધોઈ નાખ્યા છે। ક્યાંક રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે, ક્યાંક નવા રોડ વરસાદના 2 ઝાપટામાં જ બેસી ગયા છે, ક્યાંક મસમોટા ભૂવા પડી રહ્યા છે, તો ક્યાંક બ્રિજ અને સીસી રોડમાં તિરાડો પડી રહી છે। કરોડો રૂપિયાના વિકાસ કામોની ગુણવત્તા પર વરસાદે જ સવાલો ઉભા કરી દીધા છે। સુરતમાં હોસ્પિટલ સુધી પહોંચવાના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ। જોઈ શકાય છે કે કેવી ગુજરાતની સ્થિતિ થઈ છે આ પહેલા જ વરસાદમાં। નવસારી ફરી એક વખત ભૂવા નગરી બની ગયું છે। ગીર સોમનાથના વેરાવળમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। સુરતમાં એક પછી એક રસ્તાઓ બેસી રહ્યા છે, તો અમરેલીના નેશનલ હાઈવે પર બ્રિજમાં પડેલી તિરાડો વિકાસના મોડલ પર ગંભીર સવાલ ઉભા કરી રહી છે। દર વર્ષે વરસાદ પહેલા પ્રી-મોન્સૂન કામગીરીના મોટા દાવા થાય છે, આપણે બધાએ સાંભળ્યું છે। લાખો કરોડોના ટેન્ડર અપાય છે, કાગળ પર ગટરો સાફ થાય છે, રસ્તાઓ મજબૂત બન્યાના દાવા થાય છે, પરંતુ પ્રથમ વરસાદ જ આવે અને આખી વ્યવસ્થા પાણીમાં બેસી જાય તો સવાલ તો થવાનો જ છે। જો સામાન્ય ચોમાસામાં સામે આ તંત્ર તમામ દાવા નિષ્ફળ સાબિત થયા હોય, તો આ વિકાસનો મોટો જે દાવો કરવામાં આવે છે એમાં તો હજુ આખું ચોમાસું બાકી જ છે। શું હાલત થશે? જનતા પીડાઈ રહી છે, તંત્ર નગડોળ, આ તંત્ર જે છે એ મોટા દાવા કરવામાં વ્યસ્ત છે। ત્યારે હવે તંત્રના દાવા તો ઘણા આપણે સાંભળી લીધા છે, હવે સાંભળીએ એ લોકોને જેઓ દર વર્ષે આ સમસ્યાનો ભોગ બને છે। વરસાદ પડે એટલે જેમનું જનજીવન ઠપ થઈ જાય છે, જેમને પાણી, ખાડા અને બેદરકારી વચ્ચે જીવવું પડે છે। જુઓ તેઓ શું કહી રહ્યા છે। આ જોવો તો ખરી ગટરની લાઈન ખુલ્લી છે, પછી અમારે ગટર ત્યાં ભરાઈ જાય છે, ત્યાં કાલે આવું કહીને જાય છે, પછી પાછા દેખાતા નથી। सर बहुत तकलीफ पड़ती है और कोई अगर गिर जाए, किसी को चोट लग जाए, वो तो फिर काम दाम आदमी का बंद हो जाएगा, तकलीफ होगी। कितने दिन से ये बंद है? अरे सर ये तो 15-20 दिन हो गया, 15-20 दिन से ऐसे है। बैरिकेड मार के छोड़ दिया खाली? हाँ, बहुत तकलीफ होती है सर आने जाने में, और शाम को तो भीड़ लग जाती है,
कोई इधर से निकलता है, कोई उधर से निकलता है, चोट भी लग जाती है, आदमी घायल हो जाता है। ભાઈ કેટલી તકલીફો પડી રહી છે? તકલીફ તો ઘણી પડીએ છે સાહેબ, પણ કરીએ શું હવે? કોના ઉપર આ અવાજ ઉચકીએ આપણે? કોઈ અધિકારી નથી આવતો અહીંયા? ના, હવે કંઈ તો દેખાયેલા ને, વચ્ચે આવેલા, હા, પછી હમણાં તો કંઈ દેખાયવા નહીં. તો કેટલા દિવસથી આવી રીતના છે? ઓ એ તો ઘણા ટાઈમ થઈ ગયો કે રોડ બનાવેલો, પાછો કંઈ તકલીફ થયેલી અહીંયા. 2 મહિના પહેલાં જ આ ડ્રેનેજ લાઇનનું કામ થયું. વરસાદ પહેલાં એ કામ પૂરું થયું છે. વરસાદ હોવાના કારણે ડ્રેનેજ લાઇન અહીંયા બેઠી છે, તેથી રોડ પર ભોવો પડ્યો છે. પણ જે પણ થયું છે એ વસ્તુ સારી નથી. જે પણ કોન્ટ્રાક્ટર, જે પણ અધિકારી આમાં હશે, જે જવાબદાર વ્યક્તિ હશે, 100% આ કામની તપાસણી કરીને જે પણ એને કામ કર્યું છે એ કામને તપાસણી કરીને એના પર પગલાં લેવામાં આવશે. એ પણ કામ કર્યું છે, કેવી રીતે એને કામ કર્યું છે, કામમાં એ કામમાં બેદરકારી છે કે હલકા ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું છે, એ તપાસ કરીને જે પણ અધિકારી હશે, જે પણ કોન્ટ્રાક્ટર હશે એના પર 100% પગલાં લેવામાં આવશે. रोज का हो गया है. हमारे एरिया में लगभग 4-5 जगह ऐसे ही सड़क धसी हुई है. 15 दिन पहले वहाँ मानसी के गेट के पास भी सड़क धसी हुई थी. तब तो वहाँ पब्लिक अटेंशन उतना नहीं था, तो आए भी नहीं थे. या तो देखा होगा यहाँ पे भी पब्लिक अटेंशन है, तो सर जी आए, देखे 2-5 मिनट, यहाँ तक कि मैंने पर्सनली बात करने की कोशिश की तो बिना जवाब दिए चले गए हैं. अब आगे ये घटना नहीं हो इसके लिए ये लोग कुछ विचारेंगे नहीं. अभी इसकी खाना पूर्ति करके लीपापोती करके चले गए, फिर घटना घटेगी, फिर लीपापोती होगी, फिर घटना घटेगी, वैसा ही चलता रहेगा. यहाँ एसएमसी ना अपनी कब्र खोद रही है धीरे धीरे करके. सारी जी भी सत्तारूढ़ पार्टी है वो अगले चुनावों में जनता इसका हिसाब मांगेगी. તો તમે સાંભળ્યું જનતાની પરેશાની, અને હવે આ જ મુદ્દાને લઈને આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી સ્નેહલભાઈ જોશી જોડાયા છે, સાથે કોંગ્રેસમાંથી હિરેનભાઈ બેંકર જોડાઈ ગયા છે, સાથે એન્જિનિયર પ્રોફેસર પણ જોડાશે. ત્યારે સૌપ્રથમ તો સ્નેહલભાઈ આપને સવાલ કરવો છે કે ક્યાં સુધી આજે તમે આખા દ્રશ્યો જોયા, વરવી વાસ્તવિકતા, વિકસિત ગુજરાતના દાવા કરવામાં આવે છે, કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પણ કેમ ગ્રાઉન્ડ ઉપર જોવા નથી મળતું? એના ગુજરાતની અંદર જો રોડ રસ્તાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો અમદાવાદ જ્યાં આપણે અત્યારે બેઠા છે તો લગભગ 2,500 કિલોમીટર જેટલો રસ્તો છે. સરેરાશ બધા શહેરોમાં 1700થી લઈને 2,000 કિલોમીટર જેટલા રસ્તાના આખા માળખા આવેલા છે. આ ક્રમશઃ વર્ષોમાં જેમ જેમ શહેરોનો વિકાસ થાય તેમ નવી નવી ટીપી સ્કીમ્સ મુકાય, નવા રોડ, ગટર, રસ્તા, લાઇટો, આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે બનતું રહે છે. હવે જ્યારે વાત આવે છે કે કોઈ જગ્યાએ જ્યારે આવી ત્રુટિ આવે છે કે કોઈ ખાડો પડે છે, ભૂવો પડે છે કે રસ્તાની અંદર કંઈક ડિફેક્ટ આવે છે તો સ્વાભાવિક છે કે આની અંદર પ્રશ્નો ઊભા થાય. હવે આવું જ્યારે થાય છે ત્યારે ઘણા બધા કારણ હોય છે કે એની અંદર કદાચ એવું પણ હોય કે ત્યાંની નીચેની જે સબસ્ટ્રેટા કે જમીન એ ખસી ગઈ હોય, કદાચ ગુણવત્તા જે છે એ ઓછી હોય, આ પ્રકારની કઈક જગ્યાએ જમીન ખસી જાય, એ પણ નીચેનો કંટ્રોલ તમારો ના હોય ને, પ્રથમ વરસાદ હોય કે છેલ્લો, હું એ સમજાવવા, મારી વાત તમે સાંભળો, એ એક ફેક્ટર છે. બીજું ફેક્ટર એ બી હોઈ શકે કે કામની ગુણવત્તા ખરાબ હોઈ શકે. ત્રીજું ફેક્ટર એ પણ હોઈ શકે કે એની અંદર જે કામગીરી થઈ છે એની અંદર કોઈક પ્રોબ્લેમ છે ટેકનિકલ, એના લીધે થાય છે. ચોથું એ પણ હોઈ શકે કોઈ હેવી વેહિકલ ગયું કે, એટલે ઘણા બધા કારણો હોય છે. પણ જ્યારે આ પોલિટિકલ બીજી જે પાર્ટીઝ છે એ આને ભ્રષ્ટાચાર સાથે જોડે છે ત્યારે મારે એ કહેવું છે કે આપણે કોઈ પણ વિષયને સમજી કે આટલું બધું નેટવર્ક જ્યારે છે તો કોઈ પણ જગ્યાએ તમે એવું બતાવો કે એટ અ સ્ટ્રેચ 1 કિલોમીટર કે અડધો કિલોમીટર એટલે 0.0001% જગ્યાએ પ્રોબ્લેમ થાય છે. હું હજી કહું છું કે હું આને જસ્ટિફાઈ નથી કરતો, ના થવું જોઈએ, એક પણ જગ્યાએ ના થવી જોઈએ. હું આપને એ જ સમજાવવાનો પ્રયાસ કરું છું ને આપના માધ્યમથી ગુજરાતની જનતાને પણ કે આ તકલીફ ક્યાંય ના થવી જોઈએ એવો પ્રયાસ કરીએ છીએ. પણ ક્યારેક આ બધા જે મેં કારણ કીધા એમાંથી કોઈ પણ એક કારણસર જો આ થાય છે તો તંત્રની પહેલી જવાબદારી એ છે કે એ જગ્યાએ પહોંચીને એને દુરુસ્ત કરે. તમે જોયું કે અમારા જે પદાધિકારી છે એ પણ ત્યાં હતા, ત્યાં જે બધા એન્જિનિયર્સ છે એ પણ હતા. સૌથી પહેલા તો સેફટી, એટલે ત્યાંથી બેરિકેટિંગ કરીને એ જગ્યાએ દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે. દર વર્ષે મીડિયાવાળા અમે લોકો સવાલ પૂછીને થાકી જાય છે, જનતા પરેશાન છે. હવે તો જનતા પણ થાકી ગઈ છે અને ખબર જ છે ચોમાસું આવશે એટલે આ સમસ્યા થવાની છે, પણ તમારા જે જવાબ છે ગોળ ગોળ એ દર વર્ષે એના એ જ રહે છે. ના, ગોળ ગોળ જવાબ નથી, આ સ્પષ્ટ જવાબ છે કે અમારું જે રોડ નેટવર્ક છે 365 ડેઝ લોકો બધા, તમે, હું અને ગુજરાતના બધા લોકો જેમ ઘરની બહાર નીકળે તરત આપણે રોડ પર સ્ટેપ ઇન કરીએ છીએ. પહેલું જ વસ્તુ એ છે. અને એ આપણે કેટલાય વર્ષોથી જોઈએ છે કે એ બધું નેટવર્ક નવું પણ બને છે, ચાલે છે, રીસર્ફેસિંગ બને છે, વ્હાઇટ ટોપિંગ વાળા રોડ બને છે, એમાં ટેકનોલોજી પણ આવે છે. પણ જ્યારે કુદરતી આવી કોઈ વસ્તુ હોય કે જેમ ચોમાસું હોય કે બીજું કોઈ એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે આ તકલીફ આવે છે. અને જ્યારે તકલીફ આવે તો મારે એ જ કહેવું છે કે એને પોલિટિકલાઇઝ કર્યા વગર
જો આપણે એને સોલ્યુશન તરફ કરીએ કે જે ભારતીય જનતા પાર્ટી એના પદાધિકારી અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ તત્પર હોય છે, અને હું તમને એ પણ કહું છું કે આપણને ખબર જ હોય છે કે ચોમાસું જ્યારે જ્યારે આવે ત્યારે આવી ઘણી બધી પ્રોબ્લેમ હોય છે. એટલે કે તમે એવું કહો છો કે આ સામાન્ય વસ્તુ છે, કોઈ ભ્રષ્ટાચાર નથી એવું? ના, એટલે એકલો ભ્રષ્ટાચાર નથી, હું એમ નથી કહેતો. મેં 5-6 પાસા કીધા, એટલે તમે એમ કહો કે જ્યારે પણ રોડમાં ખાડો અહીંયા પડી ગયો એટલે આ ભ્રષ્ટાચાર થઈ ગયો, એ પ્રકારની જે માનસિકતા છે એ ખરેખર ગુજરાત, હું મારી વાત પૂરી કરું છું અડધી સેકન્ડમાં, એ ખરેખર આપણે બદલવાની જરૂર છે. અને જે પણ કારણ હશે, હું ગુજરાતની જનતાને તકલીફ ના પડે તેના માટે અમારી સરકાર કાર્યરત રહેશે. જી ઓકે, MN પટેલ પણ આપણી સાથે એક્સ વીસી છે ને એન્જિનિયર પણ છે, પ્રોફેસર છે, એ પણ જોડાઈ ગયા છે. પણ એમની પાસે આવે પહેલા હિરેનભાઈ, આપનું શું કહેવું છે જે રીતે સ્નેહલભાઈ કહી રહ્યા છે? હિનાબેન, આ એક વખતની વાત નથી, વારંવાર થયેલી વાત છે, અને એક જગ્યાએ છે તો આપણે સમજીએ કે ક્યાંક ભૂલ હશે, પણ કહેવાય ને કે હું તો એન્જિનિયરનો વિદ્યાર્થી છું એટલે મને ટેકનિકલ ને લોજિકની વાત ગમે, પણ એક બે વાક્યોથી આપણે શરૂઆત કરીએ कि गुलिस्ता बर्बाद करने के लिए सिर्फ एक उल्लू काफ़ी था, हर साख पे गुल्लू बैठा हो तो सोचो अंजार में गुलिस्ता क्या होगा. એટલે જ્યારે બધી જગ્યાએ આ પ્રકારના ઉલ્લુ બેઠા હોય, મૂર્ખતા ભર્યા નિર્ણયો લેતા હોય, અણઘડ વહીવટ કરતા હોય, ત્યારે આ તસવીરો જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ સમગ્ર ગુજરાતની, એ આપણને સામે જોવા મળે. એકાદ બે ઘટના એમને કીધું કે બહુ આ ભ્રષ્ટાચાર નથી, હવે શિષ્ટાચાર બની ગયો. તમે આને ખોટું ન્યૂ નોર્મલ થિયરી લાવી ગઈ છે હવે બેન. હવે આ બધું નોર્મલ થઈ ગયું છે. હવે જે કહેવાય સબકા સાથ, સબકા વિશ્વાસ, સબકા વિશ્વાસ સૂત્ર લાયા, તે સૂત્ર એકચ્યુઅલી તો એવું છે કે મળતિયાઓનો સાથ, કમલમનો વિકાસ અને ભ્રષ્ટાચારમાં માત્ર વિશ્વાસ, આ સૂત્ર અત્યારે લાગુ થયેલું છે. એક વખત, બે વખત, એક જગ્યાએ, બે જગ્યાએ થાય, પણ સમગ્ર ગુજરાતમાં એક જ પેટર્નમાં જોવા મળે કે ક્યાંક ખાડો પડ્યો હોય ત્યાં ભૂવા. હવે તો ભૂવાની પેટર્ન તો એવી થઈ ગઈ છે કે ભર ઉનાળે પર ભૂવા. આ જ કેમેરાના આંખે ના જ સંદેશ ચેનલે ઘણી બધી જગ્યાએ ઉનાળા પર ભૂવા બતાવ્યા છે. એટલે સરકાર માત્ર ને માત્ર સત્તાધીશોમાં બેઠેલા બે વ્યક્તિઓના કામ છે, વહીવટીતંત્ર અને સત્તાધીશો. આ બંનેની સંપૂર્ણ ફેલ્યોરના કારણે આજે એ પરિસ્થિતિ છે કે ગુજરાતમાં તમે જેવા બહાર નીકળો, જેમને કીધું જેવા બહાર નીકળો તરત રોડ ઉપર આવી જાઓ. આપણે તો સ્પેસ ટેકનોલોજીથી રોડ બનાવવાની વાતો કરીએ છીએ, વ્હાઇટ ટોપિંગની વાતો કરીએ છીએ. જેવા બહાર નીકળો એટલે તરત તમે ભૂવામાં ક્યાંક પાછળ પડશો કે ક્યાં આગળ જશો એવી કોઈ ગેરંટી બનતી નથી. હિરેનભાઈ, જ્યાં સ્થાનિક લેવલે કોંગ્રેસ પણ છે ને ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે. સ્નેહલભાઈ, એ સવાલ કે જે રીતે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, મારી પીસીઆર ટીમને કહીશ કે એ ગ્રાફિક્સ બતાવે, જનતાને ખબર પડે કે વડોદરા હોય, સુરત હોય કે પછી રાજકોટ હોય, તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે. તમે આંકડો જોવો, આ જનતા આજે કદાચ આંકડો જોશે ને તો એમને પણ આશ્ચર્ય થશે કે 10 કરોડ ફાળવવામાં આવ્યામાં 10 કરોડ સુરતમાં દેખાય છે. સ્નેહલભાઈ, તમે જ કહો, 10 કરોડ જે પહેલો જ વરસાદ થયો, 400 મીટરનો રોડ આખો ધસી ગયો. એક જગ્યાએ તમે જોવો છો, મેયર પણ આવી જ રીતે વાત કરે છે, તપાસ કરશું, કોઈને છાવરવામાં નહીં આવે, બેદરકારી છે એમને કરશે. પણ આ જનતાનો પૈસા છે, જનતાનો પૈસા જે ડબલ એન્જિન સરકાર છે, અપેક્ષા તો રાખે ને કે જે રસ્તા ઉપર નીકળીએ છીએ એમની સુરક્ષાને લઈને. જી, એમને જે વાત કરી એનો હું પહેલા અડધી સેકન્ડમાં જવાબ આપી દઉં कि उल्लू की बात वो करते हैं जिनके दौर में अंधेरा था, हमने तो हर गांव में रोशनी पहुंचाई है और हमने हर हाथ को सहारा दिया है. એટલે આ નકારાત્મક વાતથી ઉપર આવીને તમે જે વાત કરી કે પ્રી મોન્સૂન ખર્ચ સુરતમાં જ નહીં, હું તો કહું છું દરેક શહેરોમાં આ પ્રકારે જે પણ જગ્યાએ એની અંદર જે ટીમ્સ હોય છે, એની અંદર એસ્ટેટની ટીમ, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ, પછી ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, આ બધાના અધિકારીઓની ટીમ બને છે. અને ખાસા 4-5 મહિના પહેલાંથી આ પ્રક્રિયા ચાલુ થાય છે. અને સેન્ટ્રલી પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી લઈ અને બધા જ અધિકારી આનું એક મોનિટરિંગ કરે છે. આ સુનિયોજિત રીતે આ આખું જે છે તે છેક બોટમ સુધી એનું પ્લાનિંગ કરવામાં આવે છે. કલેક્ટરશ્રીઓને પણ જે નિર્દેશ આપે છે એ પ્રમાણે તે પણ તેમની સંલગ્ન ટીમ સાથે વાત કરે છે. કંઈક આપાતકાલીન પરિસ્થિતિ જેમ કે સાયક્લોન વગેરે હોય, કારણ કે દરેકે જિલ્લાની તાસીર અલગ અલગ હોય છે, અમુક જગ્યાએ જે દરિયો હોય છે તો એના પ્રમાણેની ત્યાંની જે તકલીફો હોય એ બધી કરવી પડે છે. સુરતની વાત તમે કરો છો તો સુરતમાં જે છે ત્યાં ખાડી છે અને પાણી પાછું પણ આવે છે. એટલે તમે જે પ્લાનિંગની વાત કરો છો, પણ સ્નેહલભાઈ, જે આ પ્લાનિંગ છે ને એ જોવા જે મળી રહ્યું છે ને એમાં કે લોકોને પરેશાન કરવાનું, લોકો અકસ્માતનો ભોગ બને એ પ્રકારનું પ્લાનિંગ હોય. કારણ કે ખાડા ખોદી દેવામાં આવે, ભૂરવામાં ન આવે, બેરિકેડ લગાવવામાં ન આવે. ગયા વર્ષે આપણે જોયું અમદાવાદમાં એક નિર્દોષ યુવક છે એ ખાડામાં પડી ગયો અને મરી ગયો.
જો કે હવે એ પર પણ પછી આવીશ, પરંતુ આપણી સાથે એન્જિનિયર પ્રોફેસર જે છે પટેલ સાહેબ, MM પટેલ સાહેબ, એ પણ જોડાઈ ગયા છે. પટેલ સાહેબ, આ શું કહેવાય, એ કુદરતની આફત કે પછી તમારા મતે એન્જિનિયરિંગની ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા છે કે પછી ભ્રષ્ટાચાર છે? અને મારા લગભગ હજારો વિદ્યાર્થીઓ સિવિલ એન્જિનિયરિંગ મારી અંડરમાં કર્યું છે. હું જે જાણું છું એ પ્રમાણે અત્યારે હાલ આપણે જે કામ ઝડપથી કરવા જઈએ છીએ એક કારણ બને છે. બીજું કારણ કે કોઈ પણ જગ્યાએ પુરાણ હોય તો એને ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ આવે એ લેવલે એને રોલ કરીને પ્રેસ કરવાનું હોય છે. એના બદલે ખાડા સાદી રીતે જે કંઈ અવેલેબલ મટીરિયલ છે તે પૂરવામાં આવે છે. એવું હોતું નથી. એના ગ્રેડિંગ પ્રમાણે એની મટીરિયલ લઈ જેન્ડ કે જે કંઈ પ્રકારનું મટીરિયલ આપણે યુઝ કરતા હોય એનું પ્રોપર લેયરિંગ કરવાનું છે, રોલિંગ કરવાનું હોય છે. અને કોઈ કારણ ઝડપના કારણે આ લોકો ગમે એમ પ્રોફેસર સાહેબ, હા પ્રોફેસર સાહેબ, આ હું તમને એક રોકવા માંગીશ કે ઝડપના કારણે નહીં. આપણે જોઈએ છીએ બ્રિજ જ્યાં 3-3 વર્ષે પૂરો કરવાનો હોય, 2 વર્ષમાં થવાનું હોય, જે વાયદા કરવામાં આવે છે એ 5-5, 10-10 વર્ષ સુધી એમનેમ હોય છે. એના કારણે જનતા પરેશાન થાય, ટ્રાફિક જામ થાય છે. એટલે કોઈ ઝડપ હોતી નથી. જે કામની જે ગાઈડલાઈન રાખવામાં આવી હોય છે એનાથી ને 2-3 વર્ષ મોડું કામ બનતું હોય છે. એટલે સામાન્ય રીતે ગુજરાતની વાત કરીએ અને ભાજપની સરકાર આવ્યા પછી ટાઈમલી બધા કામો પૂરા થાય છે. પણ ક્યાંક 10% આપ જે કહો છો એવું થતું હશે. એની અંદર એવું થાય કે ભાવનો વધારો થયો હોય એટલે કોન્ટ્રાક્ટર વધારાના ભાવ માટેનું કંઈક રીટેન્ડર પેલું મોકલે, એના કારણે પછી વિવાદ થાય, લીગલ મેટર બને એટલે ડિલે થાય છે. બાકી તો મારો એવો અનુભવ છે કે જેટલા બ્રિજો બની રહ્યા છે, ઘણા બધા મારા મિત્રો જે બ્રિજના કોન્ટ્રાક્ટરો છે એ લોકોને 18 મહિનાનો ટાઈમ આપે તો 15 મહિનામાં પૂરું કરે. પણ આ ઝડપ આપણને એકવાર નડે છે કે ઝડપના કારણે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય છે. અને ખાસ કરીને આજે આપણે જે રોડ બેસી જવાની વાત કરીએ છીએ એમાં મેં આગળ જે વાત કરી એ પ્રમાણે એનું જે શું કહે ફિલિંગ કરવાનું હોય છે એક ચોક્કસ પ્રકારના મટીરિયલને જેના ગ્રેડિંગ પ્રમાણે એનું ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ આવે ત્યાં સુધી ટેસ્ટ કરીને કરવાનું હોય. પણ એવું કરવાના બદલે એક લેબર ખાલી ખાડા પૂરી દેતા હોય અને આ ખાડા જેવું પાણી જાય છે ત્યારે સેન્ડ છે એની ક્વોલિટી પ્રમાણે એનું વોલ્યુમ પ્લસ માઇનસ થતું હોય છે અને આના કારણે એ જગ્યા કરે છે અને રસ્તા બેસી જાય છે ને ભૂવા થતા હોય છે. પ્રદેશમાં ક્વોલિટી કંટ્રોલ, જ્યોમેટ્રી કંટ્રોલ બહુ સિસ્ટમેટિક થાય છે એટલે ત્યાં આવા પ્રશ્નો આવતા નથી. અને આજે સિસ્ટમેટિક થાય છે સ્નેહલભાઈ. હા ઠીક છે, તમે કહો છો સિસ્ટમેટિક થાય છે, ઝડપના કારણે આવું બનતું હોય છે. સ્નેહલભાઈ, જ્યારે ડિમોલેશન થાય છે ત્યારે આખી ફોજ ખડકી દેવામાં આવે છે, અધિકારીઓ હોય, તમામ ઝોનના અધિકારીઓ એ આવી જાય છે. જ્યારે આ રોડ રસ્તો બનતો હોય છે ત્યારે કેમ કોઈ અધિકારીઓ તપાસવા નથી જાતું કે અહીંયામાં ભૂલ તો નથી રહી ગઈ, ક્યાંક ત્યાં કાજુ કતરી નહીં મળતી હોય એટલા માટે કદાચ એ અધિકારીઓ ગ્રાઉન્ડ ઉપર નહીં જતા હોય? આપણે કાજુ કતરી સિવાયની જો વાત કરીએ તો મારે એવું કહેવું છે કે જ્યારે ટેન્ડર જો થાય છે ત્યારે છે ને પહેલેથી છેલ્લે સુધી સુનિયોજિત પ્રક્રિયા છે ને ઓપન ટેન્ડર હોય છે અને બધા એમાં જે એલિજિબલ લોકો એપ્લાય થાય છે. સાથે એક ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ નામનો પણ ક્લોઝ હોય છે કે આ જ્યારે રોડ કે રસ્તો કે બ્રિજ બને એ બન્યા પછી જો એની અંદર કંઈ પણ ક્ષતિ આવે 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ એવા અલગ અલગ એની અંદર જે પ્રમાણેનો રોડ હોય કે બ્રિજ હોય એ પ્રમાણે ક્લોઝ હોય છે. તો એ સમયગાળા દરમિયાન જે તે બિલ્ડરની જવાબદારી આવે છે કે એને દુરુસ્ત કરવા માટેનો જે પણ ખર્ચ, જે પણ નિભાવ, જે પણ કરવું પડે એ લોકોએ કરવાનું હોય છે. એટલે આ બધી ઝીણવટભરી ધ્યાન રાખીને જ આ કામ કરવામાં આવે છે. એટલે મને એવું લાગે છે કે ચોક્કસપણે ટીમ જે છે તે બધી સક્રિય હોય છે અને જેમ તમે કીધું કે ઇવન મોન્સૂન પહેલાં પણ ડ્રેન સાફ કરવાથી લઈને ઝાડ જે છે અને થાંભલા છે એને ચેક કરવાથી લઈને રોડ રસ્તાનું સમારકામ જ્યાં જ્યાં બાકી હોય, લો લેવલનું હોય, કોઈ કામ જ્યારે ચાલુ હોય, જે તમે મને તમારી વાત સાચી છે કે ક્યાંક ને ક્યાંક ખાડા ખોદાયેલા છે. હવે જેમ જેમ સિટીઝ એક્સપાન્ડ થાય છે, કન્ટિન્યુઅસલી ચાલે છે, તો મોસ્ટ પ્રોબેબલી બધા ટ્રાય કરે છે કે ચોમાસા વખતે આ કામ કાં તો એને સેફલી બંધ કરી દે અથવા તો એ જગ્યાએ કામ ના ચાલુ રહે. પણ તે છતાંય જે જગ્યાએ કામ છે, જે જગ્યાએ એક્સપાન્શન થાય છે ત્યાં થોડી તકલીફ પડે છે. જેમ કે આપણા અમદાવાદની જ વાત કરીએ તો બોપલના વિસ્તારમાં જ્યારે ડ્રેનેજનું કામ હતું ત્યારે તકલીફ પડી, પણ હવે જ્યારે જોશો તો આ વખતે, અને હું તો એવું માનું છું કે આ વખતે આપણે 0 કેઝ્યુઅલ્ટી વાળું મોન્સૂન છે એ જોઈશું. સરકારની તૈયારી, સરકારની ઈચ્છા એ છે કે 0 કેઝ્યુઅલ્ટી.
આજે દ્રશ્યો તમે અરે પણ આમાં હું તમને સમજાવું છું કે એ બન્યા પછી તમે અત્યારે એ જે ખાડો પડ્યો સુરતનો, તો એ કેટલા કલાકમાં, કેટલી મિનિટમાં પૂરા થાય? 60 મિનિટની અંદર એ જગ્યાએ એની દુરુસ્ત કરવાનું કામગીરી ચાલુ થઈ ગઈ હતી. એટલે મેં તમને કીધું કે નેચરલ હું તમને કહું કે એના 6-7 કારણ છે કે સબસ્ટ્રેટા નીચેથી જમીન જ્યારે એ થાય, જ્યારે પાણી આવે નદીની અંદરથી, જ્યારે અનએક્સપેક્ટેડ પાણી આવે, ત્યાં 4 ઇંચ વરસાદ પડી ગયો. તમે પહેલા એ પણ જુઓ, હું મારી વાત પૂરી કરું છું. તમે ખાલી એ જો કે ત્યાં 4 ઇંચ વરસાદ એક સાથે ખાબકી ગયો તો. એટલે અને આપણા વિશ્વના ઘણા બધા દેશમાં, આપણે યુકેમાં જોયું કે ડામર ઓગળે છે. હું જસ્ટિફાય નથી કરતો, ફરીથી આપને ત્યાં સ્પષ્ટતા કરું છું, પણ નેચરલ કેલામિટી આવે ત્યારે મેનમેડ જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને કોઈક રીતે નુકસાન કરે છે. પણ અમારી જવાબદારી એ છે કે આ નુકસાન ના થાય એવી રીતે અમે ઓલરેડી બનાવીએ છીએ, અને કંઈ પણ તકલીફ હશે તો તરત એને દુરુસ્ત કરવાનું કામ અમે કરીએ છીએ. જી સ્નેહલભાઈ, હવે તૈયારી, સાચી વાત છે, તમે જે તૈયારીની વાત કરો છો, પરંતુ જો તૈયારી હોત ને તો આ લોકો ખાડામાં ન પડતા હોત, નિર્દોષ લોકો પરેશાન ન થતા હોત. ગયા વર્ષે જોયું કે 2 એવા અકસ્માત બન્યા જેમાં લોકો મૃત્યુ પણ પામ્યા છે, અને દર વર્ષે આ જ પરિસ્થિતિ છે. હજુ અમદાવાદમાં પણ વરસાદ આવ્યો નથી, પરંતુ અમદાવાદમાં પણ જોઈ લેજો, અને જેવું આ ખાડો પડશે, તિરાડો પડશે, એટલે તરત અધિકારીઓ હોય, મેયર હોય, બધા ઘટના સ્થળ પર આવી જાય ને કે છે તપાસ કરવામાં આવશે. આ જ પરિસ્થિતિ જેની તે જોવા મળે છે. હવે આપણે જવાબ લઈ લેશું હિરેનભાઈ પાસેથી. હિરેનભાઈ, આપનું શું કહેવું છે કે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ક્યાંક ને ક્યાંક મિલીભગત તંત્ર નગરોળ છે? અને હું સંપૂર્ણપણે સ્નેહલભાઈ સાથે સહમત છું. સ્નેહલભાઈ જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે ભૂવો તો પડે અને પછી આવીને ક્યારે કીધું જ નથી, એટલે કે ખાડો પડે, આ મિસકોટ થાય છે. સોરી, હું વચ્ચે ક્યારે બોલતો નથી, પણ આ મિસકોટ કરી રહ્યા છો. મેં કીધું કે નેચરલ કેલામિટી થાય તો અમે લોકો એને દુરુસ્ત કરીએ છીએ. દુરુસ્ત થઈ જાય 60 મિનિટમાં અમે કરી નાખીશું. એટલે આ બધું થવાનું જ છે અને અમે આવું કરતા જ રહેવાના છીએ. વાત એવી છે, થાય તો ના કરીએ તો તમે લોકો એમ કહેશો કે કામ નથી કરતા. જે પ્રકારે પટેલ સાહેબે કીધું, એન્જિનિયરની વાત કરી કે બહુ ઝડપી કામગીરી જલ્દી થઈ જાય એના માટે, અને સ્પીડી કામ થાય એના માટેની કામગીરીમાં આવું થતું હોય છે. કદાચ એમને રિપોર્ટ વાંચેલું, સાહેબ તો બહુ વિદ્વાન છે. સરકારનો પોતાનો રિપોર્ટ, CAG રિપોર્ટ, એવું પોતે એમ કહે છે કે 60% જેટલા પ્રોજેક્ટો એ ડિલે ચાલી રહ્યા છે. એમાં કેટલા બધા પ્રોજેક્ટ, નાના 2-3 નામ આપી દઉં તમને, તો મેટ્રો 13 વર્ષ સુધી અમદાવાદ શહેરમાં ફરી કાગળિયા પર, અને પછી ઉતરી તો માત્ર 6 કિલોમીટર ઉતરી. આજે પણ મેટ્રોનું કામકાજ પૂરું થયું નથી. એ જ પ્રકારે રિવરફ્રન્ટ માત્ર 500 કરોડનો પ્રોજેક્ટ હતો, જ્યારે પૂરો થવાની આ આવ્યો ત્યારે 1200 કરોડની ઉપર પહોંચ્યો, હજુ પણ ચાલુ છે. એટલે સરકાર એટલી સરસ રીતે પ્લાનિંગ કરે છે, માત્ર તમારા ખિસ્સામાં અને મારા ખિસ્સામાંથી લૂંટ કરવાની. અને આ દ્રશ્યો એ દિવસે દિવસે વધી રહ્યા છે. મને બહુ દુઃખ થાય, એક જ જગ્યાના હોય તો વસ્તુ બરાબર છે, પણ આખા ગુજરાતમાં આ તમે RMC, AMC, VMC અને BMC એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન, જેને મોટા શહેરો કહેવાય, આ મોટા શહેરોની તારાજીના દ્રશ્યો છે. તમે હજુ તો ગામડા વિસ્તારમાં જાઓ ત્યારે આપણને ખબર પડે શું પરિસ્થિતિ છે. અમદાવાદના વિસ્તારમાં વટવાની વાત હોય તો આપણે કહી શકીએ કે ભાઈ દૂરનો વિસ્તાર છે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે. અહીંયા ગોદરેજ ગાર્ડન સિટીમાં જાઓ, હમણાં હજુ તો આજથી વરસાદ પડવાની ચાલુ થયો છે. કાલે આપણે કેમેરો લઈને ફરી ત્યાં જઈશું, ત્યાં જોઈને આપણને ખબર પડે. માત્ર ને માત્ર ખાલી વાતો કરવાની, બહુ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે, અને માત્ર માત્ર કાગળિયા પર કામગીરી. આ તંત્ર નગરોળ તંત્ર બન્યું છે અને માત્ર મલાઈ ખાવાની કામગીરીમાં વ્યસ્ત છે. એના કારણે તમારે ને મારે ભોગવવાનો વારો હોય. એમને કશું હોય, એક પણ નેતા કે અધિકારી એમાં ડૂબીને મર્યો તો મને બતાવજો. સામાન્ય વ્યક્તિ આ કરવાની વાત આવે છે ને એમાં સરકાર સુધારવા નામ નથી. બંનેનો આભાર. સાથે જ પ્રોફેસર પટેલ સાહેબ, આપનો પણ આભાર અમારી સાથે જોડાયા. સવાલ અહીંયા માત્ર વરસાદનો નથી, સવાલ સિસ્ટમ પર છે, સવાલ ખાડાઓનો નથી, સવાલ જવાબદારીનો છે. જનતાએ ટેક્સ આપ્યો છે, હવે બહાના નહીં, હવે સમય દાવાઓનો નહીં, જવાબનો છે. હંમેશા સંદેશ ન્યૂઝ જનતાના મુદ્દા ઉઠાવતો રહ્યો છે અને તંત્ર અને અધિકારીઓ પાસેથી જવાબ મેળવતું રહ્યું છે અને હંમેશા મેળવતું રહેશે. હાલ બુલેટિનમાં આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.